હુમલો થયો ત્યારબાદ હવે ભારત પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યું છે। એક પછી એક સ્ટ્રાઇક તેની ઉપર લગાવવામાં આવી રહી છે। ભારતને પાકિસ્તાન પર હવે વોટર સ્ટ્રાઇક જોવા મળી છે। ભારતે ચિનાબ નદીનું પાણી બંધ કરી દીધું છે। પાકિસ્તાનમાં પાણીની અવરજવર બંધ કરાઈ છે। અખનૂર ચિનાબ નદીના પાણીના સ્તરમાં પણ ઘટાડો થઈ ગયો છે। તો ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી ઓછું પાણી અત્યારે જોવા મળ્યું છે। કેટલીક જગ્યાએ પગપાળા નદી પાર કરી શકાય તેવી સ્થિતિ દેખાઈ રહી છે। તો જેલમ નદી પર કિશનગંગા ડેમમાંથી પાણી બંધ કરવા પણ અત્યારે ભારત વિચાર કરી રહ્યું છે। બંને નદીનું પાણી રોકવા અને છોડવાનો અધિકાર ભારતને છે। તો બગલીહાર ડેમ ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમય સુધી વિવાદનું કારણ બન્યો હતો। આ બંધ બાંધવાને મામલે પાકિસ્તાન દ્વારા વિશ્વ બેંકની મધ્યસ્થતાની માંગણી પણ કરવામાં આવી હતી। પાકિસ્તાન દ્વારા કિશનગંગા ડેમ અંગે જેલમની પૂરક નદી નીલમ પર ભારતના પ્રભાવ સામે વિરોધ વ્યક્ત કરાયો હતો। ભારત પાસે નદીનો પૂરો અંકુશ હોવા છતાં તે ઉદારતાથી પાકિસ્તાનને વધારે પાણી આપતું હતું। તો ભારતની વોટર સ્ટ્રાઇકને કારણે હવે પાકિસ્તાનમાં ગભરાટ ફેલાવાની પણ શરૂઆત થઈ ગઈ છે। हमें खुशी है कि सरकार ने पाकिस्तान का पानी बंद करा है। हम चाहते हैं कि पाकिस्तान को मुंह तोड़ जवाब मिलना चाहिए। जैसे उन्होंने पहलगाम में अटैक करके हमारे बहुत सारे जो टूरिस्ट हैं, जो नाम पूछ के टारगेट किया उनको, उस हिसाब से हम चाहते हैं कि उनको ठोको। पाकिस्तान को मुंह तोड़ जवाब मिलना चाहिए। उन्होंने हमारे 28 मारे, हमें उनके 500 मार के आना चाहिए। हम चाहते हैं कि सरकार के साथ हैं, जैसे हो सकता है, जैसे पॉसिबल हो सकता है उसको करना चाहिए हमारी सरकार को उनके साथ।